તો આજના સમાચાર ઉપર વાત કરીએ તો આણંદના એક ગામમાં સગીરા ઉપર 3 શખ્સોએ તેના ઘરમાં ઘૂસી જઈ સામૂહિક બળાત્કાર ગુજાર્યો હતો। તેનો વિડીયો મોબાઈલ ફોનમાં બનાવીને યુવતીને બતાવી બીજી વખત યુવતીને કારમાં વલસણા નહેર પાસે લઈ જઈને 3 શખ્સોએ સામૂહિક દુષ્કર્મ ગુજાર્યાની ફરિયાદ આણંદ શહેર પોલીસ મથકમાં નોંધાઈ છે। જી હા મિત્રો, અત્યારે હાલ મોટા સમાચાર સામે આવી રહ્યા છે। તો મિત્રો, સમાચારમાં વધુ વિગતવાર વાત કરીએ તો સંજય અને પરવીન સગીરાને પોતાના ઘરે બેસવા આવતા હતા। ગૌરવ ગોહિલ સાથે પણ પ્રેમ સંબંધ રાખવાનું કહેતા તેણીએ ના પાડી દીધી હતી। 13/8/2024 રોજ રાત્રે સગીરા ઘરમાં એકલી હતી ત્યારે પરવીન, સંજય અને ગૌરવ આવી દરવાજો ખોલવાનું કહેતા સગીરાએ ના પાડી હતી। દરવાજાની સ્ટોપર ખુલી જતા ત્રણેય ઘરમાં ઘૂસીને બળાત્કાર કર્યો હતો। બાદમાં ધમકી આપીને જતા રહ્યા હતા। આ પછી 15/8/2024 રોજ સગીરાએ વિદ્યાનગરમાં ઊભી હતી। તે વખતે સંજય, પરવીન અને ગૌરવ કાર લઈને સગીરા પાસે આવી પહોંચ્યા હતા। પરવીને પોતાના ફોનમાં ઉતારેલા સગીરાના વિડીયો તેને બતાવી ધમકી આપીને ગાડીમાં બેસાડી ત્રણેય જણા સગીરાને આણંદના વલસણા ગામ પાસે મંદિરની બાજુમાં આવેલી નહેર પાસે લઈ ગયા હતા, જ્યાં ધમકી આપી ત્રણેય વારાફરતી બળાત્કાર ગુજાર્યા બાદ સગીરાને ગાડીમાં બેસાડી તેના ઘર નજીક ઉતારી દીધી હતી અને કોઈને જાણ કરીશ તો મોતની ધમકી આપીને ગાડી લઈ ભાગી છૂટ્યા હતા। જી હા મિત્રો, તો આવા નરાધમ જોડે શું કરવું જોઈએ તો નીચે અમારી કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો અને અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરવાની ભૂલતા નહીં। વિડીયો પૂરો જોવા બદલ આભાર।